ગણદેવી તાલુકાના કછોલી ગામના 3 તળાવ ગુજરાત સરકાર દ્વારા જિલ્લા પંચાયત મારફતે ઓનલાઈન ટેન્ડરિંગ કરી મત્સ્ય ઉદ્યોગ માટે ફાળવી દેવામાં આવતા ગ્રામજનોએ તળાવની હરાજી સ્થગિત કરવા નવસારી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના કછોલી ગામના રહીશો દ્વારા ગામના અગ્રણી સુમિત તલાવિયાની આગેવાનીમાં નવસારી જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને ઉદ્દેશીને આવેદનપત્ર આપતા જણાવ્યું હતું કે કછોલી ગામમાં કુદરતી જળ સંચય માટેના 3 તળાવો છે। આ તળાવો ગામમાં જ્યારે પણ પાણીની તંગી વર્તાય છે ત્યારે ગામ ઉપયોગી છે। ગુજરાત સરકાર દ્વારા ગામના તળાવો ગામના સરપંચ, તલાટી તથા ગામના મુખ્ય આગેવાનો તથા ગામના લોકોને વિશ્વાસમાં લીધા વિના તથા તેઓની જાણ બહાર કોઈ પણ પ્રકારના લેખિત પત્ર કે નોટિસ આપ્યા વગર ગામના કુદરતી જળસંચયના તળાવ ગુજરાત સરકારે જિલ્લા પંચાયતના માધ્યમ થકી ઓનલાઈન ટેન્ડર બહાર પાડી મત્સ્ય ઉદ્યોગકારોને ભાડે આપ્યા હોવાનું જાણવા મળ્યું છે, જેનો અમે ગ્રામજનો સખત શબ્દોમાં વખોડી કાઢી વિરોધ કરીએ છીએ। આ તળાવ અમારા ગામના કુદરતી સૌંદર્યનો પણ ખજાનો છે। તળાવ જો મત્સ્ય ઉદ્યોગને ફાળવવામાં આવશે તો મત્સ્ય ઉદ્યોગકારો માછલીઓના વધુ ઉત્પાદન માટે માછલીઓનો ચારો, ખોરાકી દાણા પણ નાખશે, જેને કારણે આ તળાવ કેમિકલ યુક્ત થશે અને જેને કારણે પાણીનો ઉપયોગથી આ તળાવ અબોલ પશુઓ, પક્ષીઓ અને મનુષ્ય જીવન તથા ગામવાસીઓ માટે નિરર્થક નીવડશે। અંતે તેઓએ આવેદનપત્રમાં ચીમકી આપતા જણાવ્યું હતું કે મત્સ્ય ઉદ્યોગકારોને તળાવો ભાડે આપવાની હરાજી તાત્કાલિક ધોરણે રદ કરવામાં આવે। જો ગામવાસીઓને ન્યાય ન મળે તો ગાંધીજીના માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે, જેની સંપૂર્ણ જવાબદારી લાગતા વળગતાની રહેશે। હાલમાં જ કછોલી ગામના યુવાનો, કછોલી ગામના રહીશો, તાલુકો ગણદેવી, જિલ્લો નવસારીના છે કે તેઓ અમારી પાસે આવેલા હતા અને આજરોજ અમે લોકોએ કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારી સાહેબને એક લેખિતમાં આવેદનપત્ર આપેલું છે। હવે આવેદનપત્રનો મુખ્ય હેતુ અને ઉદ્દેશ શું હતો કે હાલમાં જ જિલ્લા પંચાયત થકી કછોલી ગામના જે 3 તળાવો છે એ 3 તળાવો ઓનલાઈન ટેન્ડરિંગ દ્વારા ગ્રામ પંચાયતને જાણ વગર, ગામના રહીશોને જાણ્યા વગર અને ત્યાંના સ્થાનિક આગેવાનોને કોઈપણ જાતની સૂચના વગર ઓનલાઈન ટેન્ડરિંગ દ્વારા આ જે ગામના 3 કછોલી ગામના તળાવો છે એ મત્સ્ય ઉદ્યોગ માટે ફાળવી દેવામાં આવેલા છે। હવે ગામના લોકોનું કહેવું એવું છે કે અમને કોઈપણ જાતની જાણ કરવામાં નથી આવી સરકાર તરફથી, અમને કોઈપણ જાતની સૂચનો કરવામાં નથી આવ્યા, અમને કોઈપણ જાતની નોટિસો અથવા તો પત્ર દ્વારા પણ જાણ કરવામાં આવી નથી, સાથે સાથે પંચાયતને પણ ખબર નથી। તો ગામના લોકોનું કહેવું એવું છે કે જો આ 3 તળાવો છે એ તળાવનો ઉપયોગ ગામના લોકો કરતા આવેલા છે। તળાવનો ઉપયોગ ગામના લોકો ક્યારે કરે છે? જ્યારે પણ એ લોકોને પાણીની લાઈન બગડેલી હોય અથવા તો શુભ પ્રસંગ કે અશુભ પ્રસંગ ગામમાં હોય અથવા તો બીજો કોઈ પણ પ્રસંગ હોય તો તળાવના પાણીનો આ લોકો ઉપયોગ કરતા આવેલા જ છે। અને ઘણીવાર જો ગામની મોટર બગડેલી હોય તો પણ આ પાણીનો ઉપયોગ થતો જ હોય છે। તો ગામના લોકોનું કહેવું છે જો તળાવો મત્સ્ય ઉદ્યોગોને ફાળવી દેવામાં આવશે તો ગામની અંદર શું નુકસાન જશે કે આ જો તળાવો મત્સ્ય ઉદ્યોગોને ફાળવી દેવામાં આવે છે, મત્સ્ય ઉદ્યોગ માટે એના જે મત્સ્યના જે ખોરાક માટે જે દાણા આવે તે તળાવોમાં નાખવામાં આવશે, મત્સ્ય ઉદ્યોગોનો ઉછેર કરવામાં આવશે અને સાથે સાથે ઘણીવાર એવું પણ થતું હોય છે કે મોટી સંખ્યામાં માછલીઓને જો કોઈ રોગ લાગુ પડવામાં આવે, કુદરતી રીતે જો રોગ લાગુ પડે માછલીઓને, તો આવા સંજોગોમાં અસંખ્ય માછલીઓ તળાવની અંદર મૃત્યુ પામતી હોય છે। તો આવા સંજોગોની અંદર તળાવનું પાણી દૂષિત પણ થઈ જઈ શકે અને એ તળાવનું પાણી બિનઉપયોગી થઈ શકે અને સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે અને આ તળાવની અંદર તેના પશુઓ, દુધાળા પશુઓ, ગાય, ભેંસ, બકરી અથવા તો પક્ષીઓ પણ આ તળાવનું પાણી પીતા જ હોય છે। તો ગામના લોકોએ આ બાબતે જિલ્લા વિકાસ અધિકારીશ્રીને આવેદનપત્ર આપેલું છે કે આ તળાવો જે અમારા ગામના ફાળવેલા છે આ પ્રકારે જિલ્લા પંચાયત થકી અને કોઈની પણ જાણ વગર ઓનલાઈન ટેન્ડરિંગ દ્વારા, તો એનો સખત ગામના લોકો વિરોધ કરે છે। ગામના લોકોનો સખત આ બાબતે વિરોધ છે અને ગામના લોકોનું કહેવું એક જ પ્રશ્ન છે કે ગામને કોઈપણ જાતના વિશ્વાસમાં લીધા વગર ઓનલાઈન ટેન્ડરિંગ દ્વારા મત્સ્ય ઉદ્યોગો માટે તળાવો ફાળવ્યા કેમ, અમને જાણ કેમ નહીં કરી? તો આ બાબતે ગામના લોકોએ આ બાબતે એક આવેદનપત્ર જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને આપ્યું છે અને માહિતી એવી પણ મળી છે જિલ્લા પંચાયતમાંથી કે આ જે તળાવો છે, આ જે જિલ્લા પંચાયત થકીના તમામ તળાવો પણ આ રીતે આપી દેવામાં આવેલા છે પ્રમુખશ્રીના આગેવાની હેઠળ ઠરાવ કરીને, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીના આગેવાની હેઠળ ઠરાવ કરીને ફાળવી દેવામાં આવેલા છે। તો આ યોગ્ય નથી, આ અયોગ્ય છે, કાયદા વિરુદ્ધનું કૃત્ય છે અને એક જે વિશ્વાસમાં લેવા જોઈએ લોકોને તે વિશ્વાસમાં સરકારશ્રીએ લીધેલા નથી અને જિલ્લા પંચાયતના અધિકારીઓએ, જિલ્લા પંચાયતશ્રીના પ્રમુખશ્રીએ પણ વિશ્વાસમાં નથી લીધા। તો આ બાબતે એક અમે આવેદનપત્ર આપેલું છે, ગામના લોકોને ન્યાય કોઈપણ સંજોગોમાં મળવો જોઈએ અને
તળાવોનો હેતુ પાણીનો સંચય માટે છે, તળાવોનો હેતુ ગામનું સૌંદર્ય વધારવા માટે છે, તળાવોનો હેતુ ગામની અંદર અનિવાર્ય સંજોગોમાં પાણીની ઘટ થાય તો એનો ઉપયોગ માટે છે. તો આ બાબતે અમારી એક જ રિક્વેસ્ટ છે સરકારશ્રીને કે જે ઓનલાઈન ટેન્ડરિંગ દ્વારા જે તળાવો ફાળવી દેવામાં આવેલા છે એ તાત્કાલિક ધોરણે એને સ્થગિત કરી દેવામાં આવે અને કચોલી ગામના લોકોને ન્યાય મળી શકે. બ્યુરો રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી.